નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 12 સાયન્સ સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આજે આપણે ગદ્ય પાઠ 16 પુતલિકા પરીક્ષા અર્થાત પુતળીઓની પરીક્ષા જે ગદ્ય પાઠ આજે આપણે ભણીશું. પ્રસ્તાવના જોઈએ તો જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાય છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે એ સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને ન જીવા પરિવર્તન સાથે નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પુતળીઓ છે. હવે ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પુતળીનું કેટલું મૂલ્ય છે એ એની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે. મંત્રી પોતાની સૂક્ષ્મતાથી દરેક પુતળીનું મૂલ્ય અને એની પાછળનું કારણ જાણી લે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે. કથાસાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે અને રંગે એક સરખી દેખાતી હોય પણ એનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે જ નક્કી થતી હોય છે. તો સરસ મજાની 3 પુતળીઓની વાર્તા જે આપણે પાઠને આગળ વધારીએ. એકદા એકસ્ય નૃપસભાયામ કશ્ચિત વૈદેશિક વણિક સમાગતઃ. એક દિવસ એક રાજાની રાજસભામાં કોઈ પરદેશી વણિક આવ્યો. તસ્ય પાર્શ્વ કાષ્ઠમય સુંદરસ્ય કલાત્મિકા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાન તિસ્ર પુતલિકા આસન. એની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક, જેમાં આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન એવી 3 પુતળીઓ હતી. રાજસભાયામ ઉપસ્થિતઃ અસૌ વણિકતાઃ પુતલિકાઃ રૂપમ પ્રદર્શયતિ. રાજસભામાં હાજર થયેલો તે વણિક એટલે કે વેપારી તે પુતળીઓ રાજાને બતાવે છે. નૃપતિ સ્વકરકમલયો ગૃહીત્વા તાઃ પશ્યતિ. હવે રાજા પોતાના 2 હસ્તકમળમાં એને લઈને જુએ છે. કલાત્મિકા તાઃ નૃપતે મનઃ હરંતી. કલાત્મક એવી તે પુતળીઓ રાજાનું મન હરી લે છે. નૃપતિઃ તમ વણિજમ પ્રશંસતિ સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતિ. હવે કલાત્મક એવી પુતળી જે રાજાનું મન તો હરી લે છે પણ રાજા તે વેપારીના વખાણ કરે છે અને એને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. નૃપતિ પ્રસન્નમ દ્રષ્ટવા અસૌ વણિક તા ક્રેતુમ પ્રાર્થિતવાન. રાજાને પ્રસન્ન થયેલા જોઈને પેલા વણિકે એને ખરીદવા માટે પ્રાર્થના કરી. તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ. હવે પેલા વેપારીએ ખરીદી લેવા માટે પ્રાર્થના તો કરી પણ પછી રાજા વણિકને એમનું મૂલ્ય પૂછે છે. તદા વણિક વદતી એટલે કે ત્યારે પેલો વેપારી કહે છે
तिसृणाम् अपि पुतलिकानां मूल्यं भिन्नं भिन्नम् अस्ति. ત્રણેય પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકસ્યા રૂપ્યકમ અત્રમ અન્યસ્યા ચ સહસ્રરૂપ્યકમ અત્રમ અસ્તિ. તૃતીયા એકા પુતલિકા લક્ષરૂપ્યકમ મૂલ્યમ દધાતીતિ. એક પુતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો છે, બીજી પુતળીનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા છે અને ત્રીજી એક પુતળી 1,00,000 રૂપિયા મૂલ્ય ધરાવે છે. નૃપતિ સ આશ્ચર્યમ વણિજે કથયતિ. હવે રાજા આશ્ચર્યપૂર્વક પેલા વણિકને કહે છે, ભો વણિક, કથમ તાવત સમાનાનમ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિતિ. હે વણિક, તારી એક સમાન પુતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? ત્યારે વણિક અવદત એટલે કે વણિકે કહ્યું, અયી નૃપ, ભવત રાજસભાયામ અત્ર બહવ વિદ્વાસઃ વિચક્ષણા પુરુષા વિરાજન્તે. હે રાજન, આપની રાજસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. તે એતા પુતલિકા પરીક્ષ્ય તાસામ મૂલ્યભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયિતુમ અહરંતિ. તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને એમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જાણવા માટે સમર્થ છે. અતઃ તાન એવ રાજસભા સદસ્યાન એતત પૃચ્છન્તુ ઇતિ. તેથી તેમને રાજસભાના સભ્યોને જ આ પૂછો. નૃપઃ ઉપસ્થિતેભ્ય રાજસભા સદસ્યેભ્ય પુતલિકાનાં મૂલ્યમ તત્ર ચ કારણમ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન. અર્થાત રાજાએ ઉપસ્થિત રહેલા એટલે કે હાજર રહેલા રાજસભાના સભ્યોને પુતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. નૃપસ્ય નિવેદનમ અનુસરन्तઃ બહવો વિચક્ષણા સમાગત્ય પુતલિકાનાં મૂલ્યભેદમ તત્ર ચ કારણમ જ્ઞાતુમ પ્રયત્નમ કૃતવन्तઃ પરમ કોऽપી તત્ર સફલો નાભવત. અર્થાત રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ એમાં સફળ થયા નહીં. તત અસૌ નૃપઃ તત્કાર્યમ મંત્રીણે સમર્પિતવાન. ત્યારબાદ તે રાજાએ એ કાર્ય મંત્રીને સોંપી દીધું. ચતુરઃ મંત્રી ઉત્થાય દિનત્રયા અનંતરમ અહમ એતત વિજ્ઞાય ભવતે નિવેદયિષ્યામિતિ નૃપાય સવિનયમ અકથયત. હું આ પુતળીઓનું મૂલ્ય જાણીને 3 દિવસ પછી આપશ્રીને જણાવીશ, એમ ચતુર મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું. નૃપઃ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામ વિસર્જિતવાન. રાજાએ ભલે એમ થાઓ એમ કહીને રાજસભાને વિખેરી નાખી. એટલે કે પછી રાજસભા જે ભરાયેલી હતી એ ધીમે ધીમે વિખરાવા લાગી. મંત્રી તાહા પુતલિકાહ સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ. મંત્રી તે પુતળીઓ લઈને ઘરે આવે છે. ગૃહમ આગત્ય પરિશ્રાંત અપી બુભુક્ષિતો અપી પરિશ્રમ બુભુક્ષામ ચ ઉપેક્ષ સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય તાહા પુતલિકાહ સૂક્ષ્મીક્ષિકયા પરીક્ષતે. હવે મંત્રી તે પુતળીને લઈને ઘરે તો આવે છે, પણ ઘરે આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તે પુતળીઓની ઝીણવટપૂર્વક તપાસ કરે છે. તતઃ સહ પુતલિકાનામ કર્ણેષુ છિદ્રમ એકમ પશ્યતિ. પછી તે પુતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે. અચાનક એ જે નિરીક્ષણ પરીક્ષણ કરે છે એમાં એને પુતળીઓના કાનમાં એક છિદ્ર જોવા મળે છે. કિથમ અર્થમ ઇદમ છિદ્રામિતિ ચિંતયત તસ્ય મનસી અકસ્માદેકમ વિચાર સમુત્પન્નઃ. આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક વિચાર ઉત્પન્ન થયો. તમ અનુસરંસો પુતલિકાનામ કર્ણે એકામ શલાકામ પ્રાક્ષિપ્ત. એમ વિચારતા મતલબ એને વિચાર કર્યો કે મનમાં એકાએક એનો વિચાર આવ્યો કે આ કાણું શા માટે હશે. તેને અનુસરતા એણે પુતળીઓના કાનમાં એક સળી નાખી. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામ અત્રમ પ્રાપ્તમ. બધી પુતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ આવ્યા.
एकस्या पुतलिकायाः कर्णे प्रक्षिप्ता शलाका अपरस्मात् कर्णात् बहिः निर्गता. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. જ્યારે દ્વિતીયાः પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિ નિર્ગતા. જ્યારે બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. તૃતીયાः પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પુનઃ બહિર સમાગતા. ત્રીજી પૂતળીના કાનમાં ખોસેલી એટલે કે નાખેલી નળી પેટમાં એટલે સળી જે છે એ પેટમાં ગઈ, ફરી બહાર આવી નહીં. એટલે આવી રીતે પહેલી પૂતળીના કાનમાં જો સળી નાખી તો એ બીજા કાનમાંથી બહાર નીકળી. જ્યારે બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી કાનમાં નાખી તો એ મુખમાંથી બહાર નીકળી. જ્યારે ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ પણ ફરી બહાર આવી નહીં. અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિતો ભૂત્વા દિવસમ યાપયતિ. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે. તૃતીય દિવસે અસૌ રાજસભા સમ ઉપસ્થાય પુતલિકાः પ્રદર્શય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ. ત્રીજા દિવસે તે રાજસભામાં ઉપસ્થિત થઈને પૂતળીઓ બતાવીને એક પછી એક એનું મૂલ્ય જણાવે છે. તમ મૂલ્યમ વણિક સર્વથા અન્વમ મોદયત. એ મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. તત આશ્ચર્યચકિત નૃપઃ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. પછી આશ્ચર્ય પામેલા રાજા મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ. હે નૃપ, મયા પ્રથમાયા પુતલિકાયાः મૂલ્યમ રૂપ્યકમ અત્રમ કથિતમ યતો હિ એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કર્ણાત બહિર્ગચ્છતિ. કારણ દર્શાવતા વણિક કહે છે, હે રાજન, મેં પ્રથમ પૂતળીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો કહ્યું, કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. યહ જનઃ હિતકરમ વચનમ એકમ કર્ણેન શૃણોતિ અપરસ્માત કર્ણાત બહિર્નિષ્કાસયતિ તસ્ય મૂલ્યમ અપી રૂપ્યકમ માત્રમ અસ્તિ. જે મનુષ્ય હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે એનું મૂલ્ય પણ માત્ર આ પૂતળીની જેમ 1 રૂપિયો જ ગણવામાં આવે છે. તત આશ્ચર્યચકિત નૃપઃ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. પછી આશ્ચર્ય પામેલા રાજા પૂતળીઓના મૂલ્યના રહસ્યનું કારણ જે પૂછે છે કે જેમાં કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ. હે નૃપ, મયા પ્રથમાયામ પુતલિકાયામ મૂલ્યમ રૂપ્યકમ માત્રમ કથયતિ. એટલે એ કહે છે કે જે એક કાનમાંથી જે 1 રૂપિયો જેની કિંમત છે એને એક કાનમાંથી બહાર કાઢે એટલે કે જે સાંભળે છે અને એ બીજા કાનમાંથી એ બહાર કાઢી નાખે છે એટલે ફક્ત એનું 1 રૂપિયો જ કિંમત ગણવામાં આવી છે. ત્યારે દ્વિતીયાः પુતલિકાયાः મૂલ્યમ સહસ્ર રૂપ્યકમ અત્રમ કથિતમ યતો હિ એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાર્નિર્ગચ્છતિ. હવે બીજી પૂતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા છે. હવે એ શા માટે? કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદ અનંતરમ અસૌ તત હિતકરમ વચનમ પરેભ્ય ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. હવે એક મનુષ્ય હિતકારી વચનને 2 કાનેથી સાંભળે તો છે પણ ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને માટે ઉપદેશ કરે છે પરંતુ પોતે એમાં પ્રવૃત્ત થતો નથી. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ર રૂપ્યકામત્રમ ભવતિ. આવા પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા રાખવામાં આવ્યું. તૃતીયઃ પુતલિકાયાः મૂલ્યમ લક્ષરૂપ્યકમ કથિતમ યતો હિ એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે. ત્રીજી પૂતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું, કારણ કે આના કાનમાં નાખેલી પેટમાં ગયેલી સળી પાછી બહાર આવતી નથી. યહ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદનંતરમ અસૌ તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથાપ્રસંગ તથ પરિપાલયતિ. ત્યારબાદ તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારીને
પોતાના જીવનમાં જે તે પ્રસંગે એનું પાલન કરે છે. આવા માણસનું મૂલ્ય હોવું જોઈએ એમ વિચારીને એનું મૂલ્ય જે છે એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદ ઇતિ વિચાર્યમ અસ્ય મૂલ્ય લક્ષરૂપ્યકામ નિર્ધારિતમ અસ્તિ. એટલે આવો વિચાર કરીને 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કરવામાં આવ્યું. એટલે ત્રીજી પુતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું, કારણ કે આના કાનમાં નાખેલી સળી પેટમાં ગયેલી પાછી બહાર આવતી નથી. આ મનુષ્ય કલ્યાણકારી વચન 2 કાન વડે સાંભળે છે અને ત્યારબાદ તે હિતકારી વચન એટલે કે વાતને પોતાના મનમાં ઉતારીને પોતાના જીવનમાં જે તે પ્રસંગનું પાલન કરે છે. આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા જેટલું રાખ્યું છે. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. તો સરસ મજાનો એવો પાઠ પુતલિકા પરીક્ષા એટલે કે પુતળીઓની પરીક્ષા, કે જેમાં 3 પુતળીઓ, જેમાં એક પુતળી કે જે એક કાનમાંથી સળી નાખવાથી બીજા કાનમાંથી બહાર નીકળે છે. હવે આવા વ્યક્તિઓ કે જે એક કાને સાંભળે છે અને બીજા કાનેથી બહાર કાઢે છે, તો આવા લોકોનું મૂલ્ય 1 રૂપિયો હોય છે, જ્યારે બીજી પુતળીનું મૂલ્ય જે છે એ 1,000 રૂપિયા હતું. હવે આવા માણસ કે જે એક કાનેથી સાંભળે છે અને મુખમાંથી બહાર વાણી પોતાની મુખમાંથી બહાર કાઢે છે, પણ પોતે પોતાના જીવનમાં એ ક્યારેય લેતો નથી, તો આવા લોકોનું મૂલ્ય જે છે એ 1,000 રૂપિયા. જ્યારે 1,00,000 કિંમતવાળી પુતળી કે જે સમય અનુસાર જેનો અમલ કરે છે, અને આવા લોકોનું કિંમત જે છે એ 1,00,000 રૂપિયા હોય છે. એટલે આવી રીતે 3 પુતળીઓની કિંમત તો દર્શાવી, પણ સાથે સાથે માણસની પણ કિંમત અહીંયા દર્શાવી કે માણસ પણ કેવો હોય છે. તો સરસ મજાનો પાઠ જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ પાઠનો સ્વાધ્યાય જે છે એ સારા અક્ષરે બુકમાં લખી, જેમાં વિકલ્પો છે, સંસ્કૃત પ્રશ્ન, સસંદર્ભ ગુજરાતી પ્રશ્નો અને સમીક્ષાત્મક નોંધ, જે સારા અક્ષરે નોટબુકમાં લખી અને પ્રશ્નોના જવાબની તૈયારી કરવી. ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.